गुजरात के वडोदरा में होली धुलेटी का पर्व उत्साह के साथ मनाया गया। अलग अलग सोसाइटीज में लोगों ने एक दूसरे को रंग लगाकर होली की शुभकामनाएं दी। होली धुलेटी का पर्व यानी दिल के आंगन में बसंत के आगमन का उत्सव। इसी उत्साह और श्रद्धा के साथ वडोदरा के महालक्ष्मी पार्क सोसाइटी में फूल फाग मनोरथ का आयोजन किया गया। इस मौके पर सोसाइटी के रहवासी, बच्चे, महिलाएं, माताएं और सीनियर सिटीजन बड़ी संख्या में एकत्रित हुए और धुलेटी के इस पर्व को उत्साह के साथ मनाया। वडोदरा के फतेहपुरा क्षेत्र में रहने वाले राजस्थानी मारवाड़ी सरगरा समाज द्वारा धुलेटी का पर्व अनोखी परंपरागत तरीके से उत्साह पूर्वक मनाया गया। परंपरा के अनुसार होली से 6 महीने पहले जिन घरों में पुत्र या पुत्री का जन्म होता है, धुलेटी के दिन समाज के लोग एकत्रित होकर उस परिवार के घर पहुंचते हैं और नवजात शिशु को आशीर्वाद देते हुए बधाइयां देते हैं। मारवाड़ी भाषा में इस परंपरा को ढूंढ कहा जाता है। इस दौरान समाज के लोग बड़ी लकड़ी और पारंपरिक वाद्य यंत्रों के साथ राजस्थानी भाषा में फागण के गीत गाते हुए नवजात के घर पहुंचते हैं और खुशियां मनाते हैं। समाज के लोग पूरे उत्साह और उमंग के साथ इस परंपरा को निभाते हुए नजर आए। राजस्थानना सरगड़ा समाज छे जे वडोदरा शहेरमां आश्रे 100 વર્ષથી વસી રહ્યા છે અને હોળી પછીના જે આ દિવસો હોય છે એ અમે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ અને આ તહેવારોની અંદર જે અમારા 6 વર્ષ 2 વર્ષના બાળકો હોય 2-3 મહિના 6 મહિના બાળકો હોય તેને ઢૂળ તરીકે અમે ઉજવીએ છીએ અને ખૂબ સારી રીતે પૂજાપાઠ કરીને તેને ઉજવવામાં આવે છે અને સર્વે સમાજના લોકો ભેગા મળીને જઈએ છીએ। અમે રાજસ્થાની સમાજના સરગરા સમાજના લોકો છે। હોળી પછી ધૂળેટીના દિવસે જે આજથી 2 કે 6 મહિના પહેલાં જન્મેલ બાળક હોય એને અમે ઢૂંઢીએ છીએ। બધા સરગર સમાજ યુવા મિત્રો થઈ ગયું એને ઢૂંઢ કહેવાય। એને પૂજા કરી બાળકને ખોળામાં લઈને બેસાડીને પૂજા કરી અને એને અમે લાકડી વડે ઢૂંઢીએ છીએ। આ 120 વર્ષ જૂની પરંપરા છે જે ચાલી આવી છે, અત્યાર સુધી ચાલુ છે। भारतीय जनता पार्टी वडोदरा महानगर के अकोटा विधानसभा क्षेत्र द्वारा रंगोत्सव का आयोजन किया गया, जिसमें प्रतिनिधियों और कार्यकर्ताओं ने फूलों की होली खेलकर इस पर्व को मनाया। धूळेटीનું पर्व છે શહેરમાં ધૂળેટી રંગોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। આજે વિઘ્નેશ્વર મહાદેવ નાગોર નગરના સાનિધ્યમાં અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પણ ધૂળેટી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ કાર્યકર્તાઓ એકબીજાને રંગ લગાવીને ઉત્સાહપૂર્વક આ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। ધૂળેટી પર્વ પ્રેમ અને રંગનો ઉત્સવ છે। આવો આપણે સૌ રંગને જે રીતે આપણા શરીર પર બી અનેકવિધ રંગ લાગે છે અને આપણા ઉત્સાહમાં આવી જાય છે, એ જ પ્રકારે ઈશ્વર આપણા જીવનમાં પણ રંગ ભરી દે એવી અમને પ્રાર્થના કરીએ। એટલે કે રંગોનો પર્વ અને આ રંગોના પર્વની અંદર તમામ જે લોકો એકબીજાના પરિવારજનો હોય કે મિત્ર મંડળ હોય તેમને રંગ લગાડીને આ તહેવાર ઉજવતા હોય છે। આ તહેવાર નિમિત્તે આજે જ્યારે ચિરાગભાઈ દ્વારા મહાદેવ મંદિર ખાતે જે આયોજન કરવામાં આવ્યું તેની અંદર હમણાં અમે સૌ એકત્ર થઈને અહીંયા ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, સાંસદ શ્રી હેમાંગ જોશી સાહેબ, તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સાથે નિહાળ્યો છે તે બદલ ચિરાગભાઈ બારોટ જે અમારા ડેપ્યુટી મેયર શ્રી છે તેમનો અમે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ। માધ્યમથી હું નગરજનોને આ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજે સમગ્ર દેશની અંદર જે પ્રકારે લોકો હસી ખુશીથી આનંદ ઉત્સાહથી આ પર્વને ઉજવી રહ્યા છે, આવનારા દિવસો આવનારું જીવન પણ આ જ રીતે હસી ખુશીથી આપનું વીતે એ જ હું પ્રભુને પ્રાર્થના। પાદરા રોડ પર પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સાથે અને અમારા વિસ્તારના કોર્પોરેટરો, વડોદરા શહેરના તમામ ભાજપના કાર્યકર્તાઓ, વિસ્તારના નાગરિકો સાથે આજે અમે અહીંયા ધૂળેટીનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તમે જોઈ શકો છો કે કેટલા ઉત્સાહથી બધાએ આ ધૂળેટીના કાર્યક્રમમાં ભાગ લીધો છે। આ હોળી ધૂળેટીના જે રંગો છે એવા જ રંગો જેવી ખુશી દરેકના જીવનમાં આવે એવી આ પીપળેશ્વર મહાદેવ મંદિરથી અમે પ્રાર્થના કરીએ છીએ અને સૌ શાંતિથી અને સારી રીતે હોળી ધૂળેટીનો તહેવાર ઉજવે। अकोटा क्षेत्र में स्थित सनमून पार्क सोसाइटी में छोटे बच्चों से लेकर युवाओं और बुजुर्गों तक सभी ने मिलकर धुलेटी का जश्न मनाया। इस दौरान डीजे की धुन पर लोग झूमते नजर आए और गरबा खेलकर रंगों के इस त्योहार को और भी खास बना दिया। वडोदरा के खोड़ियार नगर क्षेत्र में स्थित साकेत फ्लैट्स के रहवासियों द्वारा धुलेटी पर्व को जोरदार तरीके से मनाया गया। इस मौके पर सोसाइटी के बच्चों, युवाओं और बुजुर्गों ने एक साथ मिलकर
रंगों से खेलते हुए त्योहार का आनंद लिया। ખોડિયારનગર સાકેત ટ્રેડ્સમાં આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણીના ભાગરૂપે હોળી અને ધૂળેટી બંને તહેવારો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે અને આ ધૂળેટીના પ્રોગ્રામમાં બધા સાકેતના રહીશો બધાને સાથે હળીમળીને આ ઉજવણી કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષેથી બધા નાના મોટા વડીલો બધા જ અહીંયા ધૂળેટીના તહેવારમાં હાજર છે અને એકબીજાની સાથે પ્રેમ સદભાવના બધું સાથે હળીમળીને પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે।